નહીં યાર તો કંટાઈ નો આયો કોટ પાડ્યો બહુ નહીં આવે આ પેલું છે ને તો ખાલી પાછલો પરભાર રહ આ ફેર તોણવા મોડો કપેલા પોણે આ વરાપ થાય એટલે થઈ જાય મને લાગે બરાબર ચાલે થઈ જાય ટોમેટીન છોડતો કાલે ટોમેટી ના રે કાળિયા મેથી થી ગોટા બોટા બનાવી હવે હા મેથી થઈ દૂધિયા ગાલી મય હા પડીકી લાયા તા કર પડી કે લાવે મરચી ના ફૂલ લાવવાના એટલે આ મેથીનું બિયારણ લાવ્યો તો કે આપણે બજારમાં મળે જ બિયારણ કરિયાણામાં લગાવો બિયારણ લાવ્યો તો આ જાવલા આવે ચાવલા જાવલા મેથી કહેવાય જાવલા મેથી બરોબર પેલી આવે ને 30 રૂપિયા કિલો બરોબર કાપે વાને પોણી જવા દેજો આ ટુવા દીધે નહીં મેળાવ 22 કિલો નોખી એમ નહીં આવાને પોણી જવા દેજો મય ખાઈ પોણી જવા દેવાનો થોડ ચકલી જેવું આ ટોમેટા ધરું કરી વાયા બરોબર છે હા. હેર કાઢી તું આટલા છોડ કરાવ્યો હતા મેથી તો આપણે તો ચલો વાગે મેથી તો સારી થઈ છે હો. ખહલું નહીં થયું હા ના દવા છોટી હતી હા એટલે વેલારી આવો કાપે ખહલું નહીં થયું સારું છે મોતરો આવો દવા છોટી પછી પોણી વાળી હમ હમ. આજ વાયરો છો ભાઈ શું આજ વાયરો છો ચણાટણ મેથી તો સારી થઈ છે લે હો મેથી સારી થઈ છે ખરું નહીં થયું બિયારણ સારું ખરું ને વાહ પણ હમ કાલ કહેતા હતા હા ને મેથીનો પોદો કોણો કરે ને ધોળો થાય ને ઓવે. એ બધો ઓછી અનુકૂળ આવે એ તો પેલી કોક મને લાગે મસી પડતી છે કે એવું કોક થતું છે ખાતર નાખો ને એટલે દાઢી પડી જાય હું એને કઈ ધોળો તો શું ખાતરનો ટ્રાય કર્યો કે નેકમાં જ નાખવાનું કોને ધોળું તો થાય છે તો ખરું ખાતર કાઢે કે નેકમાં નો પેલા મુનિયા ગલ્લાવા કે હમ ઉપર નાખશો ને તો એ પોદું કોણું ફરે ધોળું ફરે આ તે થાય એવું અહીંયા પેલું ખાતર છે ને ખાતરનું ખાતર એટલે કે તમે નેકમાં ખોબો નાખી દેજો ચાલુ ચાલુ મળી જાય મિલી જાય પછી દૂધી રોપી મોય જોઈ ના પાડીએ રોપી ને ત્યાં મેથી તોડી એમાં ખેતર પડી રહેવાનું 100 ગ્રામ તો 50 ગ્રામ લાઈન ગાલ્યા બરાબર 35 એમાં તો પાવાનો ખર્ચો નહીં નેકળો કરી દઈએ ને આમ નેકો એટલી જ પાવાની સાહેબ આમ બોલો ને બધું થઈ રહ્યો છે નહીં તો અમે તો ઓનત કાઢીએ તો મોસરો ગાલવાની છે ઉપર ચડાતો હોય સર આવતી માણસનો નથી રહ્યો આપણા શેરપુરના પગલા જોડતી તો જૂના પડ્યા ને એ લાઈન ગાલી તાર પહોંચી કાઢવાના તાર ઉપર ડમકું મેળી અને ઉપર જ ચડાવતા પોટ થઈતી જબરી તમારી નાઈને પેલો છો ખબર લગ્ન કરી રહ્યો છે પણ હું જ્યાં મોયરાને જે કોણી કરી એટલે તો મોયરો બગાડ આપણે બહુ કરશો અને નેચરલેલા હોય ને અમારે બહુ મોડા આવે છે ત્યાં હવે બધા ડુંખોવાળી વસ્તુ જ નહીં રહેવા દેતો અને શું છે કાકડીની ડુંખો નહીં રહેવા દેતો આ વેલા નેતા પથરો છે ને અને પોણી વાળી હોય ને તો ફૂલ છે ને એ કોઈ જાય
એ પાછી તો લઈ લે ભૂલું પેલાથી તમે हमको जल्दी ना कर अभी तो मुहूर्त કર્યું બરોબર ને ગાડી ના કાલ તો નીકળી ગાડી રોડ ઉપર નહીં જો ઈ તો હોય કારણ કે પેલી બાજુ શું કર્યું તું રસ્તા ઉતરવાનું નતું રાખ્યું અને ઢગલો કર્યો તો ને હા એટલે કહેતો તો કે આમ થઈને જતા રહો કારણ કે ઓછી ચડવાનું હતું પણ ઉતરવાનું પેલી બાજુ કપચી પડી હતી કપી પાછળ એટલે કે તમે રોડ ઉપર જતા રહો તો એમ કે મુહૂર્ત કર્યું હોય ના એ અત્યારે હાલ બીજું પડ ચડાવે છે ને હવે ફાઇનલ આજે થઈ જશે આજ ફાઇનલ આજ ફાઇનલ હા વાત કે અમે પેલાથી ચિંતા નહીં તો મોનમાં તો ડખો પડે ને એના કોકરાએ ને કઈ તો હોય ને બધી એને તો હજી પડી રહે આપણે કારીમાં પાર મહિના પડી ગયો લોકો દવાની જ ઉપાધિ છે એ કારણે સાયકલે ના જાય હેડી ના જાય એવા કોકરા હતા એ તો પાછું મોટા પથ્થર નો હતા પાછા આવાના આપણી વાડ ના કાઢ્યું હતું તો આરો કેન્દ્ર લો વાડ કાઢી એક પાય એટલે જ કહું ભલે ઈનાઈ આવ્યું હો આયા કોઈ કે વાડ કાઢી મને ખબર હતી ભાઈ એ તમારી તમારે કીધું આ વાડ એટલે વાદી સીધો કોઈ પડશે અરે વાત તો તમારે ડટાઈ જો તે માસી નો હોત ને જતાઈ જો પૂર્યા બધા ભાજી નો ઉપરથી મોય આવત બધા આવા કોમ હોય ને એ ડખા પડે ને કદી એ ઉકલ જ નહીં કરીશ અમુક કોઈ કાઢી જવાનું નહીં અમુ પેલા હૈરામ રૂપાલ વચ્ચે આપણે રોડ વચમાંથી એક જ ક્ષેત્રમાં પડી રહેલું એ કેટલો વરસ પડી રહ્યું એક ચાલ્યો ને તે મેજિસ્ટ્રેટે એવું કહ્યું કે તમે તો થઈને આવ્યા ત્યાં રોડિયાના જામનગર પૂરા બેમાં એવું થયું વચમાં નતું જવા કમ્પ્લીટ કર્યું આગળ વાપરવું હોય રોજો તો એવું પડ્યું હા એ બાજુ વચમાં પેલેલો તરાવી ના જ એનો નિર્ણય તો હાથો જ આવે પણ આ પેલા શું એવો જીતેલો હોય ને ખર્ચો ઘરનો પાડીને પાછા બીજી કોર્ટમાં જાય એટલે એમાં હેડી જાય એમાં પડી જાય રસ્તા બાબત તો સરકાર ના બહુ ખેતર બાબત બરાબર રસ્તા આ રોડ હોય નર્મદા હોય રેલવે હોય એ લોકો પ્રાઇવેટ ના તમે ગમે ત્યાં રોપો ગણવા ના પડે એક મૂકી જ દી વધારે માટી બાટી કશું બહુ ચુવ જ નહીં આપણે કદાચ ટાઈમ ના મોડો રોપવો હોય તો પાણી સટકો રે જવાનું લાઈન લંઘાઈ ના જાય ના એ તો તમારે જબરું નું હાલો અમે બે ત્રણ વખત જોવા ગયેલા
નર્સરી કરી ગયા ગાંધીનગર ક્લાસ કરવા લઈ જાવ ખેડૂતો ત્યાંની વચમાં આપણો જમાનો આવ્યો તો હોય કે જે 8 મહિનો આવે ને એટલે મરચો જે ખેતર શેરીએ આવે ને એક શેર મારીને અને મરચો ઢળવ્યા ઉપર જાય શેર્યા વગરમાં તું જતો હતો મારો પાડોશી કે મારા ફતલપુર ના હોય માજી ફતલપુર આજોલ પેલા તો વધારે આજોલ ઉપર શોમો સાહેબો માં ઘણું ભણ્યું હતું ગમનો તો આપણે એવા ડોહાનું લોક કમાઈ જોઈએ જરૂરમાં તો મકાન બનાવી દીધો છોકરા માટે હારી મારે તોના તો પડી રહેતો તો છોકરા નોકરી હારી કરવા જામ ગુવો કર્યો જામ ગુવો કર્યો તો જાય પડી રહે છોકરાઓ જે હારી જગ્યાએ નોકરી નસીબ જાય તો કે શોમા સાહેબ તું તો આવ્યો પાછો એટલે અમે એક વાર ધરું લેવા ગયા ને તે ધરું સૂંચ્યો કે આટલો બધો નહીં સૂંટવાનો કે આપણી જોઈ પહોંચવાની પછી કીધું ઓળખોણ કાઢી મેં કીધું તમારો મુખાત ચો થાય કે દેલવાર કરા ઘેર કે પેલો ગંગાબા હોય ને એમ તો રેવું પાણી એ કીધી એ તો અમારા ભણ્યા થાય ગોપાલભાઈની તો કે હા પછી મારે બે ઠર્યો એ ભણ્યો તો હોય થતી એની આપણે પેલો નથો નથાતો જાય એટલે નથો હોય ને એ આપણી આખી કહાની ઓળખો આ જોયું આ માસ્તર હે ને માસ્તરના મોમાનો છોકરો માસ્તર મોમાન ઘર થાય જાય એ આપણે થઈને ભણીને ભણીએ ગોઠવીને ગયો શિયાળો પૂરો કર્યો 4 મહિના હો ભાઈ આ ઠંડીનું બીજા મહિનામાં શીખવું છે બરફનું પડીએ ને કાશ્મીરમાં એની ઠંડી આવી કાશ્મીરમાં પવન આવે ને અમુક પરબ લોટા શું આવે બરાબર તો 7 તારીખે શિવરાત્રી એવા આવશે હવે શિવરાત્રી થઈ તો મામાનો પતવા આવે છે આવી શિવરાત્રી માં શિવરાત્રી આવી એક તો પુનઃ પાછો અમને આવે ને શું પંદર આવી ના આ જગ્યા જ થઈ આજે ના આ શિવરાત નહીં આજ ના આવે પાછલા પંદરમાં પાછલામાં ગાલી શિયાળો પૂરો થાય ને આવે ભાઈ પાછલામાં ગાલી શિવરાત તો ઠેઠ એનમાં ગાલી શિયાળો પૂરો થાય ને છેલ્લે દાડે જ ભાઈ 14 13 ચક્કરિયા આવશે બધામાં દેખાતા બહુ લક્ષણ નહીં હાલતો તો ખાતરીનો મહિમા હોય એટલે શિવરાત્રી ઉપર લોકો ખાયા શિવરાત છે ને દેવ કું કરવા દેવ બરાબર ઉકળી છે ફાઇનલ થાય ના ઉકળી છે મોડી પડી જાય ઉકળી ખેતી કરવા માટે શિવરાત લાયા પણ હું ભૂલી ના ચાલો અત્યારે હા પેલો દેશી આવતો નહીં છે એમ થાય એની વાત દેશી હાફ સકડીઓ કોઈ નહીં આવતી આ ધનાલી અંદર સફેદ આવે ખબર હા અને આ પીળો આવે છે ધનાલી મંડાલી ને અને આમ ટોપરા જેવું લાગે એ બહુ આવતો હશે તરસું લાગે પૂરું લાગે જોઈ લગ્ન આખા જે બાજુ શકરીઓનું હા એ એ બધાની ઘણી શકરીઓ બાજુની હશે
તું કાઢું કોઈ શકલ ના હોય તો શેઠ ના કહેવાય એવું. પેલા વિચારતા નહીં. ઇટાલિયન પેલો બધા કોઈ વેચવા આવતા હતા હા ઇટાલિયન બધા હતા. ઉટલારી લઈ ઓહો. ગાલ્લો લઈ પેલા તો ઉટલારી હતી ગાલ્લો લઈ વિચારતા ને વધારે વધારે. હમ. એ તો પાણી આપી મૂકીશું. એટલે તો કૂવા ખરા ને, કૂવાના પોણી બે બબે ઢોલ પોણી. વાવો, વધારે ના વાવો. એટલે એના ઉપર બીજ વાવવું પડતું છે ને વેલા વેલા લાવવા પડે શકલ પછી તો વેલા જ હોય લાવો પણ પેલો વેલો લાવવો જ હોય એમ તો જ. એ તો કરવું પડે હા, વેલો નથી હોય ઉગ્યા મને તો. બટાકા પર ઓછવાયું નહીં કાપેલો હા. થાય એ એ બધા શકરિયાને ઉગતું છે. શકરિયાને તો મેં ગોઠ્યા કોપીનો પેલો ફુલાવર આવે એ તો છોકરો આવો બધા વિઘાઈ ગયેલા હોય. એનો છોકરો આવે. આ તો અંધેરો ન હતો. હા વિઘાઈ ગયેલા હોય. એટલે શકરિયાને વેલા આવો પણ એકવાર તો પેલો ઉગાડે પેલો વધારે શકરિયો ના નખવા મળે એટલે પછી વેલા ગોઠવો ફૂટે ને એટલે વેલા પછી આવે. આ ડુંગળીમાં જબરું હોય તમે ડુંગળી વાવો ને એટલે બી થાય બી વાવ એટલે ડુંગળી થાય બી વાવો એટલે ડુંગળી એ અવર મારી ગોટા આવે એટલે બી આવો. ગોટડ બી આવીને વાવે એટલે ડુંગળી દરા ગદા જ બોલાતા બસ થોડી વાર બસ કરે. પેલો ભાઈ આવે તો પોળી વાળી છે મૂળાના કંઈ પાડી દે. ઘઉં તો નહીં બંધ કરાવશે ઘઉં તો નહીં પાય કંઈ પાડ્યો બાકી નહીં જતો ભાઈ. પેલા મારી નથી ઝાડમાં મારી હું રોડ જોયા સાપે તાવ લઈ ગયો તો. ઈ લઈ ગયા ચાતા. હા, હા. તો આમાં મૂકતો ઊભો માણસ. એ તો જ જોતો હતો. રોડ જોયા રોડ બનાવે છે ને એટલે પહોંચ્યા છેટ આયા ને. હા? પછી આ ઓયથી બાજુ નહીં લે તો અહીં આબાના હોય. તો એ ભાઈ આવશી. એ તો એક પર તો કાલનું નોખેલું હોય. 15 તારીખે શિવરાત્રી છે.
15 તારીખે શિવરાત્રી છે, રવિવાર જ છે શિવરાત્રી. શિવરાત્રી રવિવાર છે. એ આ રવિવાર જાય પેલો રવિવાર જાય એનો પેલો રવિવાર આવે 2 રવિવાર વચ્ચે જાય હજુ 29 વચમાં 2 રવિવાર જશે કારણે. શિયાળો પૂરો પછી 31 તારીખ થાય ને હોય 31. એના 28 પછી. બીજા મહિનામાં જ થાય પેલો અપલો છે માગતો નહીં ભાઈ. એમાંય પડ્યું હે બાટલા ચડાયા છે નહીં. હોય તો નક્કી ઘરો ના રહે. મિયાનો આમાં વિવાહ હતા ને એટલે સારું હું તો કોઈ દાડો જતો નહીં આવું ખાવા ઘેર રોટલા જાત જ કહું પણ હું જો ને કે વાલ હતા ને વાલનું ભાત અટકાયો એમાં ઝાડા થઈ ગયા હતો અઠવાડિયુંથી એ જ કહું ને આવ્યું જ નહીં અંતરનો અપલો પેલો ભાઈ જૂના આ બાર લમણો નથી વાળ્યો. પછી એના હરો મળી ગયા તો 2 દાડે તો પોતો કરવો પડે કેમ ગયો કિચન ગયું કોઈ ના દે લઈને ચાલી ગયા ચાલુ. શ્રીલંકા પાયો તો ના છૂટો જોતો સ્ટોલ લેવા તો પડતો. રસોઈમાં ચોઈ રહે પછી આમ ફરી ગઈ મને તો જ હેમ જેવું પવન આવે તો હેમ જેવું થઈ જાય. મારે નહીં તો ઠંડુ થતા તો વાર ના કરો તમારે. જગર પાય જગર કીધું કેટલો પાડી થતા તો વાર ના લાગે. છું તરત ઠંડુ થઈ જાય. ઠંડુ થવા તો હેમ જેવો થઈ ગયો બરફ. પેલો પાયો બાકી બે બે પાડી. હવે આ વરાપ થાય એટલે તમારે જો વેચવી હોત તો કાપવી પડશે. ભાવ એ હોય તો ભાવ નહીં કુંડીઓ જબરી શેર કરી આવે આ પેલા લખાણ વચમાં માં ચાલુ હોય ઈંડોનું કે જો તો નવી ધરો હતી ને બધું ઉઠલાઈ નો છે કોક ને કરશે ને કરશે એમાં ગોડે જાય. એ હર્ષ્યો હોત નહીં ગમે તે ભાઈ અને શું ગંદ માટીને ઉછાળો ગમે તે હોય. ભેનું ભારી એટલે ગોડી ભેનું હોય એટલે વધારે ગોડી હોય મોડવા મરજ્યું હોય ભેનું હોય એટલે ગોડી બાજુ ફોન કરી નાખો જમીન હોય ઉપર રીડ હોય ₹3,80,000 પોકી ચોરી તમારી બાજુમાં રેતનું કૂટ ચાલે. લઈ લીધી લખો નહીં હોનું વધ્યું પેલા ચોથી વધ્યું લઈ લીધું તો કેટલો ફાયદો થાય. વ્યાજ ખાવા ગયો જ્યારે બધા લઈ લે ચોથી લઈ આવે પાછો વધે ચોથી ગયો કમુર કે સમારી બંધો કરે કે ભાવ ઘટી એટલે સમજ નહીં. આ તો સોદી ઉપરી હો પણ એકીદાર પુષ્કોમાં છે લોકો રોવડાવે છે એકીદાર પુષ્કોમાં ગવરવાળી સાધનો વપરાય ને ગવરવાળી સારું માર્યો ગવર ન તો ના ના આ તો સટોરિયા જ કરે
લડાઈનો માહોલ હોય ને બીજા દેશોમાં એ કઈ આવું થાય. ગવારમાં પાકિસ્તાને ખરીદ્યું તો 100,000 ભાવ પકડાયો. એને કેટલી કોશિશ કરી પણ ગવારનું ભાવ પડ્યો. જવામાં નહોતું કર્યું પાછું 1000માં જતો રહ્યો. મોહનેરી ઉનાળામાં વાવી દીધો. પેલા જે તલ જબરા થા ઉનાળું હો અત્યારે વાવી દેવા પડે. અમારા ભોંડિયારે વાયા બે વાર અમે જતા લેપો જરા એ કે તલ વાયા અમે પોરે કે વાયા પણ કે અમારા જે તમારા પેલા ઉડ્યા હંસવા જવા પડે. ઉડ્યા કાપીને લઈ જાય પાક. વરસાદ હોય એટલે હજુ કાપી હોય. એ તો સિઝન આવે એટલે આવે. આ ગવાની ઉપયોગ થાય ને રાજગરો થાય. વચમાં હાથ કાઢી લઈ દો કે નહીં. બધી વસ્તુ ચાલી જ પડે. સારવાર તો સારા છે. મોટું હોય પહેલું તો ખાટલા સારવાર પછી જેનું આવે એ સારવાર. હોય ચારવાર કરતા હોમાં હોય તો બહુ ન હોય. સારવાર સાજ જ રહ્યા હતા. બધું કાંઈ કમ્પ્લીટ ચોખ્ખો જ કરવાનો માલ છે. સારી વખતે ગોઠો બધી આવી જાય. અને પહેલાં અનાજ લેતા હતા ને ત્યારે વખવાણ હતું હતું પરીરોનું અનાજ ચોખ્ખામાં ચોખ્ખું હોય. હા બધી જાતના ચાલ્યા રાખવું પણ હાલે નહીં ચોખ્ખું હોય. ટાઈમલી પૂરતી જ હોય. ઉતાર નહીં હોય. પણ કે બધી હળદમી લોકો લેવા જ ના જાય છે. જૂના ડોહોમાં કોઈ નહીં લગભગ. જૂના ડોહોમાં કોઈ નહીં. હા બસ હીરા એકલા ખરા. એ પેઢીના હીરા એકલા ગોમ આખા ગોમ ખાતર ગયો ને ગોમ ખાતે ખાઉં ને તમારા વાહમાં તો બીજા કોઈ રહ્યા નહીં. કોઈ એ ઉંમરના કોઈ રહ્યો નહીં બીજો. અને એવાની પેઢીનોય નહીં રહ્યો લગભગ ગણો. પછી ના ચેડી કદાચ આ ભવન શોમાં આવે. હા પછી પણ ચાલુ થાય. તલાટી ભવન શોમાં 2 જણા આવે. રોમો પડી ગયો ખરો. નહીં ભાઈ રોમો પડી ગયો. એ બધા પણ પેલી પેઢી તો બધા પેલા ભાસ્કર ખરા ને પાછા. માસ્ટર એ ખરા એ ડુંગરો વાહમાં એ રાય જૂની પેઢીમાં. જૂની પેઢીમાં એ રાય. જૂની પેઢીના ના ટોકીઓ કહેવાય. વખતના બધા ધોતીવાળા હતા તો અમે રેખા પહેરવા પડ્યું. તમારા પાસે ઈંધા શેરી નાય ભાઈ આવે. હા એ નાય ભાઈ તો ખરા. ભાઈ તો એ ભોળાશંકર વખતના ઘણા બધા એ બધા. ભાઈ ખરા ને ભોળાશંકર વખતના એ બધા. બધુના કલાકારો એમ તો ઉંમર બીજા ખરા હા મોટા. ઉંમર નીએ ખરા. ઉંમરનીઓ ખરા ઉંમર મોટા. ઉંમર એટલા વાર વાત નહીં આવે. ચાલ્યું નાખ્યા તો પેલા શુક્રવાર આવ્યો.